कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण ओ मेरे कृष्ण 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 हरे हरे राम हरे भगवान ने निवेदन करे प्रभु अमने सुख नहीं जोतु विपद संतुन शश्वत अमारा जीवन ने तमे दुखों थी भरी दियो फईबा तमे हूँ मांगो एक जगत ना नाथ अखिल ब्रह्मांड ना नायक विश्वंबर पासे तमे दुख मांगो हाँ प्रभु अमारा जीवन में सुख होय ने तो तमे जाऊ छो अमने छोड़ीने अमे नहीं इच्छता कि तमे अमारा जीवन में जाओ अमे ઈચ્છીએ કે ડગલે ને પગલે અમારા જીવનમાં દુઃખ હશે ને તો તમે અમારા હારે રહેશો અને તમે અમારા પાસે રહો અમારી સાચી સંપત્તિ એ છે સવાર થાય અમારી આંખ ઉગડે અને તમારા દર્શન થાય સાંજ પડે તમારા દર્શન કરીને અમારી સંધ્યા ઢળે આ અમારી બહુ મોટી સંપત્તિ છે પ્રભુ એ દુઃખ પણ અમારું સુખ બની જાય એ વિપત્તિ પણ અમારી સંપત્તિ બની જાય કે ડગલે ને પગલે તમારા દર્શન થાય વૈષ્ણવોની આ ઈચ્છા હોય અને વૈષ્ણવો તમે જોજો હાંજે થાય ને સંધ્યા આરતી ગાતા હોય ને માતાઓ બહેનો હવેલીમાં ઠાકરના મંદિરમાં સંધ્યા આરતી ગાતા હોય ને એમાં ભાવ પ્રગટ કરે દીવા કરો થઈ સંધ્યા વેળા ગોવિંદ પધાર્યાની થઈ ગઈ છે વેળા આગળ ગાયો ને પાછળ ગાયો વચમાં શ્રી કૃષ્ણજી મુરલી વગાડ વચમાં શ્રી કૃષ્ણજી કેવા શોભે દીવા કરો થઈ સંધ્યા વેળા ગોવિંદ પધાર્યાની થઈ ગઈ છે સવાર થાય અને સંધ્યાકાળનું ટાણું થાય સવારે તમે ગૌ માતાને હંકારવા જાઓ સાંજે અમે વાટ જોતા હોય નેજવા માંડીને પ્રતીક્ષા કરતા હોય કે ક્યારે કૃષ્ણ આવે અને એ ગૌ માતાને હંકારતા કૃષ્ણ પધારતા હોય ને એની છવી દર્શનીય લાગે વૈષ્ણવોને છવી ગમે એ ક્યારેક કૃષ્ણ વગર અથવા તો કૃષ્ણ દર્શન વગર કૃષ્ણ ભક્તિ વગર રહી ન શકે એની કૃષ્ણ સેવા કૃષ્ણ નામ બહુ મોટું ધન છે પાયોજી મેને રામ રતન ધન પાયો વૈષ્ણવો વૃંદાવનમાં જાય ને વૃંદાવનમાં ભગવાનને પ્રાર્થના કરે રાધારાણીને પ્રાર્થના કરે અમારો ધન રાધા અમારો ધન રાધા ધન અમારો પૈસો અમારું સર્વસ્વ કોઈ હોય તો પ્રભુ તમારું નામ છે ભક્ત ભગવાનને કહે हमारो धन राधा श्री राधा श्री राधा हमारो धन राधा श्री राधा परम धन राधा 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 श्री राधा वैष्णव धन राधा राधा
મૈયા કહે પ્રભુ તમે રોકાઈ જાઓ, દ્વારિકાનાથ હસ્તિનાપુરમાં રોકાણા છે. હવે જુઓ બધાને અલગ અલગ વિચાર આવે. પાંડવોને એમ થયું કે અમે કાલાવાલા કર્યા એટલે કનૈયા રોકાણા. ફઈબાને એમ થયું કે નહીં, મેં વિનંતી કરી પ્રભુ રોકાઈ જાઓ એટલે કૃષ્ણ રોકાણા. ઉત્તરાજીને એમ થયું ના ના ના, હું ગર્ભવતી હતી ને મેં કનૈયાને વિનંતી કરી કે રોકાઈ જાઓ એટલે કૃષ્ણ રોકાણા. ના, કોઈની સ્તુતિથી ભગવાન હસ્તિનાપુરમાં રોકાણા નથી. પણ ભગવાનને યાદ છે એક જીવ ઉપર કૃપા કરવાની બાકી છે એટલે કૃષ્ણ રોકાણા. અને જીવ બીજા કોઈ નહીં, મહાભારતનું એક અદ્ભુત પાત્ર જેનું નામ છે ગંગા પુત્ર ભીષ્મ. ભીષ્મ દાદા ઉપર કૃપા કરવાની કૃષ્ણને બાકી છે, રોકાણા છે. અને એ વખતે કૃષ્ણ પાંડવોને લઈ, ધર્મરાજા યુધિષ્ઠિરજીને લઈ રાજનીતિની શિક્ષા માટે, કારણ કે વડીલ છે ભીષ્મ દાદા, રાજનીતિમાં કુશળ છે. મનોમન વિચારે કે પાંડવોને લઈને હું જાઉં, દાદા પાસેથી કંઈક રાજનીતિની શિક્ષા મળે. કૃષ્ણ એક છે, પણ બાપ કૃષ્ણને તમે ભાગવતમાં જુઓ, કૃષ્ણને તમે મહાભારતમાં જુઓ અને કૃષ્ણને તમે ભગવદ્ ગીતામાં જુઓ ને, અલગ અલગ દેખાય. ને તો કનૈયો છે, દ્વારકાવાળો એક છે. પણ તમે મહાભારત વાંચો તો મહાભારતમાં કૃષ્ણએ જગતને દર્શન કરાવ્યા રાજનેતા. રાજનીતિ કેવી હોવી જોઈએ, રાજનેતા કેવો હોવો જોઈએ. અને મહાભારતમાં લીલા કરતા ભગવાને એક સૂત્ર જગતને આપ્યું કે રાજનીતિમાં ધર્મ હોવો જોઈએ, ધર્મમાં રાજનીતિ ન હોય. રાજનીતિમાં ધર્મ હોય. કોઈ રાજનેતા રાજનીતિ કરતો હોય તો ધર્મને કેન્દ્રમાં રાખીને કરે ને તો એની રાજનીતિ પણ પૂજા બની જાય. અને ક્યારેક ક્યારેક ધર્મમાં રાજનીતિ આવે ને ત્યારે ધર્મ ગડબડ થાય, ત્યારે ન થવાના ઘટનાઓ એ ધર્મમાં ઘટતા હોય. પણ જગતના જીવને સંદેશો આપ્યો, ધર્મમાં રાજનીતિ ન હોય, રાજનીતિમાં ધર્મ હોય. અને એ કૃષ્ણને તમે ગીતાજીમાં જુઓ તો જ્ઞાનીના દર્શન થાય. અને એ જ કનૈયાને ભાગવતજીમાં આપણે જોઈએ તો પ્રેમીના દર્શન થાય. ભીષ્મ દાદા ઉપર કૃપા કરવા ભગવાન જાય છે પાંડવોને લઈને, રાજનીતિની શિક્ષા આપી, કઈ રીતે પ્રજાનું લાલન પાલન હવે ધર્મરાજે યુધિષ્ઠિરને કરવાનું એની શિક્ષા આપી. અને અંતે ભીષ્મ દાદા પાંડવોને કહે હવે તમે દૂર થાઓ, આ તમારા પાછળ એક દિવ્ય તેજ દેખાઈ રહ્યું ને, આ તેજ મારા દ્વારિકા નાથનું તેજ છે. હું વાટ જોઈ રહ્યો છું, હું પ્રતીક્ષા કરી રહ્યો છું પરમાત્માનું કે ક્યારે એના મુખડાના દર્શન થાય અને એમના દર્શન કરતા કરતા મારા પ્રાણને હું છોડું. મને ઈચ્છિત મૃત્યુનું વરદાન છે. ભીષ્મ દાદાને વરદાન હતું, જ્યારે ધારે ત્યારે મરી શકતા. પણ દાદા એવી ઈચ્છા વ્યક્ત કરી કે હું મરું તો ત્યારે ઉત્તરાયણના સમયમાં 14 જાન્યુઆરી પછીના જે 6 મહિના છે એ ઉત્તરાયણ કહેવાય, અને એના પછીના જે 6 મહિના એ દક્ષિણાયન કહેવાય. આપણા શાસ્ત્રો એમ કહીને ગયા કે 14 જાન્યુઆરી પછીના 6 મહિનામાં ઉત્તરાયણમાં કોઈનું મૃત્યુ થાય એને આ ધરતી ઉપર પાછું આવવું નથી પડતું, એને મોક્ષ મળી જાય, મુક્તિ મળી જાય. દાદાની ઈચ્છા છે ઉત્તરાયણમાં મારા પ્રાણ છૂટે, પણ એક વખત કનૈયાને જોઈ એની સ્તુતિ કરી લઉં ને, મને મોક્ષ મળી જાય. સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતા કલેવરમ યાવદિદમ હિનોમ્યહમ પ્રસન્નઃ સારુણલોચનોલ્લસન મુખાંબુજોધ્યાનપત ચતુર્ભુજઃ
પ્રભુ આજ મારા પ્રતીક્ષાનો અંત આવ્યો. આજ અંત સમય તમારા દિવ્ય સ્વરૂપના હું દર્શન કરી રહ્યો છું. મેં મારી પૂરી જીવન યાત્રામાં તમારા અલગ અલગ સ્વરૂપોને જોયા છે. ક્યારેક તમે પાંડવોના રાજસૂય યજ્ઞમાં હેઠી પત્રાવળી ઉપાડો. બોલો જય સિયારામ, જય સિયારામ. હે કાળિયા ઠાકર, ક્યારેક યજ્ઞમાં હેઠી પત્રાવળી ઉપાડો, ક્યારેક દ્રૌપદીજીની મોજડી ઉપાડો, અને ક્યારેક રથનું પૈડું લઈ મહાભારતના એ કુરુક્ષેત્રના રણાંગણમાં પૈડું લઈને મને મારવા આવતા હો, અસ્ત્ર શસ્ત્ર લઈ અને મારા હારે યુદ્ધ કરવા આવતા હો ને. આવા અલગ અલગ સ્વરૂપોને મેં જોયા છે. 11 શ્લોકોમાં ભીષ્મ દાદાએ ભગવાનની જે સ્તુતિ કરી છે, ભાગવતજીમાં એની મહિમા છે. જુઓ બાપ, જવાનું બધાને છે, કોઈ અમરપટ્ટો બંધાઈને નથી આવ્યા. આ જગતમાં જે આવે, જે જન્મે એ મરે. જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ, જન્મ એનું મૃત્યુ નિશ્ચિત છે. પણ હું મરું તો કઈ રીતે મરું? ભાગવતજીમાં એવી ઘણી બધી કથાઓ આવે. ભીષ્મ દાદાની કથા, પરીક્ષિતજીની કથા, મારા મૃત્યુને મંગલમય કરનારી, મારા મૃત્યુને સુધારનારી કોઈ કથા હોય તો આ બધી આવી કથાઓ છે. ભક્તોની કથા જે મારા મૃત્યુને સુધારે. મારા અંત સમય મારે શું કરવું જોઈએ? અંત સમય મારો આવશે જ્યારે નહીં રહે દેહનું ભાન. અંત સમય મારો આવશે જ્યારે નહીં રહે અંત સમય મારો આવશે જ્યારે નહીં રહે દેહનું ભાન. અંત સમય મારો આવશે જ્યારે નહીં રહે એવે સમય મુખે તુલસી દેજો, એવે સમય મુખે તુલસી દેજો, અને દેજો જમુના પાન પાન, દેજો જમુના પાન. સમય મારો સાથ દેવાના, કરું તો કાલાવાલા. સમય મારો સાધ જેવાલા, કરું હું તો કાલા. પ્રભુ અંત સમય આવે, આ શરીર ખાટલામાં પડ્યું હશે, ડોક્ટરે હાથ ઉપર કરી દીધા હશે, કાનની કર્ણેન્દ્રિય શિથિલ બની ગઈ હોય, આંખના દેવતાઓ શિથિલ થઈ ગયા હોય, મારી ઘ્રાણેન્દ્રિય શિથિલ થઈ ગઈ હોય, મારી પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય, 11મું મન આ મને ટેકો ના આપતી હોય, અને એવા સમય, અંત સમય જીવાત્મા પરમાત્માને 11 શ્લોકો વડે કાલાવાલા કરે ને, એ ભીષ્મ સ્તુતિ. એટલે 11 શ્લોક, ન 9, ન 10, ન 12, પણ ભીષ્મ દાદાએ 11 શ્લોકોમાં દ્વારિકાવાળાની સ્તુતિ કરીશ. પ્રભુ મારી પંચ જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય અને મારું 11મું મન મેં તમને સોંપ્યું. અંત સમય મારી આ બધી ઇન્દ્રિયો આડાવડી ભટકે નહીં ને. બહેતર છે કે એના હાથ હું તમારા હાથમાં સોંપતો જાઉં. કૃષ્ણ એવ ગતિર મમ, કૃષ્ણના ચરણોમાં મારી મતિ, કૃષ્ણના ચરણોમાં મારી રતિ, અને કૃષ્ણના ચરણોમાં મારી ગતિ. કૃષ્ણ એવ એટલે વૈષ્ણવો કૃષ્ણાષ્ટકમાં એ જ ગાય, કૃષ્ણ એવ ગતિર મમ. વૈષ્ણવો ગાય, ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ. જુઓ, એક બાજુ તમે આ પદ મૂકો અને એક બાજુ તમે ભીષ્મ દાદાની સ્તુતિ મૂકો, તો બંનેનો ભાવ મળતો આવે, અદ્ભુત ભાવ. રહે જન્મો જન્મ તારો સા
ભીષ્મ દાદા 11 શ્લોકોમાં જે ભગવાનની સ્તુતિ કરે, અંત સમય આવે, મેં કીધું ને જવાનું બધાને, ભાગવતજીના 11 શ્લોક જીવને આવડે કે ન આવડે, પણ ખાટલામાં વ્યક્તિની કાયા પડી હોય અને ત્યારે આપણા ગામના ગોરને, ગોર બાપાને બોલાવી, વિદ્વાન બ્રાહ્મણોને બોલાવી અને એક બાજુ ભાગવતજીના ભીષ્મ સ્તુતિના પાઠ થતા હોય, એક બાજુ ગજેન્દ્ર મોક્ષના પાઠ થતા હોય, હું ભરોસાથી કહું બાપ કે ભાગવતના શ્લોકોના ગાન કરતા કરતા આ જીવના શરીરમાંથી પ્રાણ છૂટે ને એને દ્વારિકા નાથ લેવા આવે અને જગતનો નાથ લેવા આવે, એનું મૃત્યુ મંગલમય બને. ભીષ્મ દાદા 11 શ્લોકોમાં ભગવાનને જે સ્તુતિ કરે, ભીષ્મ સ્તુતિ ઘણાને મોઢે આવડતી હોય. અત્યારે તો યુટ્યુબમાં તમે સર્ચ કરો એટલે ભીષ્મ સ્તુતિ આવે. ભાગવતજીના આ બધા શ્લોકોની મહિમા છે. ભાગવતજીમાં સ્તુતિ છે, ભાગવતજીમાં ગીતો છે, વેણુ ગીત, ગોપી ગીત, યુગલ ગીત, ભ્રમર ગીત. ભાગવતજીમાં એવી ઘણી બધી સ્તુતિઓ છે કે જે સમય સમય તમારે મારી માર્ગદર્શન કરે, આપણી રક્ષા કરે. પછી નારાયણ કવચ હોય, ગજેન્દ્ર મોક્ષ હોય, ભીષ્મ સ્તુતિ હોય, આવા અનેક સ્તુતિઓ બતાવી જેની મહિમા છે. આવો આપણે ભાગવત મંદિરમાં બેઠા છે અને ભાગવતજીની કથા સાંભળી રહ્યા છે ને, તો અહીંયા જે 11 શ્લોકોની મહિમા બતાવી, હું એના પહેલા તો સંસ્કૃતમાં અને પછી સરળ ગુજરાતીમાં તમને એનો અર્થ બતાવું. આવડતી હોય તમારા સાથે તમે ભીષ્મ સ્તુતિ બોલજો, અને ન આવડતી હોય તો શ્રી કૃષ્ણ શરણમ મમ મનમાં એનું ગાયન કરતા રહો અને કૃષ્ણને પ્રાર્થના કરો, પ્રભુ આવો મારો હાથ પકડવા. ભીષ્મ ઉવાચ ઇતિમતે રૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમ્ની સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તુમ પ્રકૃતિમુપેયુષી યદ્ભવ પ્રવાહ.
परमस्य तस्य मेस्तु शतज परिप्लुत आर्ता हिमो प्रसभम विषसामद्वधार्थम सभवतु मे भगवान गतिर्मुकुन्द एक एक श्लोकोમાં ભીષ્મ દાદા ભગવાનને વિનંતી કરે છે, પ્રભુ મારા અંત સમય મારી એક અંતિમ ઈચ્છાને તમે પૂરી કરો. બોલો ને દાદા, કઈ ઈચ્છા? ભક્ત ભગવાનને કહે, જો અહીંયા ભક્ત અને ભગવાનની કથા, જીવાત્મા અને પરમાત્માની કથા. અંત સમય જીવાત્મા પરમાત્માના સામે જે કાલાવાલા કરે ને એ કૃષ્ણને ગમે. બોલો દાદા, કઈ ઈચ્છા છે? બોલે મારી એક દીકરી છે, કુંવારી છે, ને એના હારે તમે લગ્ન કરો. મંદ મંદ મુસ્કુરાતા ભગવાન દાદાને કે, દાદા તમે તો બ્રહ્મચારી દીકરી ક્યાંથી? તો કે નહીં નહીં, એ દીકરી મારી કોઈ લૌકિક નથી, એ દીકરી મારી અલૌકિક છે, એ દીકરી મારી આધ્યાત્મિક છે, અને એ દીકરીનું નામ છે પ્રભુ મારી મતી. મારી મતી નામક કન્યા, મારી મતી અંત સમય કે આડાવડી ન ભટકે. બહેતર છે કે હું તમારા હાથમાં એનો હાથ સોંપતો જાઉં. તો ભગવાન દાદાને કે હું તમારા દીકરી હારે પરણું, પણ તમારા દીકરીને પૂછો એને હું ગમું કે નહીં. બોલો જય સિયારામ. આ તો લગ્નનો મામલો છે, તમારા દીકરી હારે લગ્ન કરું, પણ ભગવાન દાદાને કહે તમારા દીકરીને પૂછો એને હું ગમું કે નહીં. ભીષ્મ દાદા કહે, હા પ્રભુ મારી દીકરીને તમે બહુ ગમો, કારણ કે ત્રિભુવનમાં તમારા સમાન કોઈ સુંદર નથી.
તમે ત્રિભુવન સુંદર છો પ્રભુ, પરણો મારી દીકરીને. એક શ્લોકમાં દાદા કહે, પ્રભુ હું એક છબીને ભૂલ્યો નથી. જ્યારે મહાભારતનું યુદ્ધ થતું હતું ને તમારો નિયમ હતો કે હાથમાં અસ્ત્ર શસ્ત્ર નહીં રાખો, પણ મને એ વાતનો આનંદ છે પ્રભુ કે મેં તમારો નિયમ તોડાવ્યો. એક બાણ જ્યારે હું કુરુક્ષેત્રના રણાંગણમાં અર્જુનની સામે છોડતો હતો એ તમારાથી સહન ન થયું, અને ત્યારે તમે રથનું પૈડું લઈને મારા પાછળ દોડ્યા. અસ્ત્ર નહીં તો બીજું શું? વાલા, પાંડવોના રાજસૂય યજ્ઞમાં તમારી પ્રથમ પૂજા છે અને તમે બ્રાહ્મણોની અને આવેલા ભક્તોની તમે હેઠી પત્રાવળી ઉપાડી. એ લીલાનો ભૂલો નથી પ્રભુ. મને એક વાતનો આનંદ છે કે તમે મને વચન આપ્યું હતું કે અંત સમય હું તમને દર્શન દેવા માટે આવીશ, અને આપેલું વચન તમે પૂરું કર્યું ને એનો મને આનંદ છે. ભગવાન કે દાદા મેં તમને વચન આપ્યું હતું કે યાદ કરો, તમે હતા પાંડવોના પડખે અને હું હતો કૌરવોના પડખે. અને એક દિવસ દુર્યોધને ભીષ્મ દાદાને કીધું હતું, દાદા તમારા પાસે તપશ્ચર્યાનું બળ છે, અમને એવા આશીર્વાદ આપો કે મહાભારતના યુદ્ધમાં અમારી જીત થાય અને પાંડવોની હાર થાય. ભીષ્મ દાદા દુર્યોધનને કે કાંઈ વાંધો નહીં, એના માટે તારે કામ કરવું પડશે. આજે રાત્રે ભાનુમતી તમારા પત્નીને મારા કુટિયામાં મોકલજો, અને એમને હું અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપી દઉં. અને એક વખત મારા ભીતરથી, હું તપસ્વી, હું બ્રહ્મચારી, અને એક વખત આશીર્વાદ નીકળી જશે તો કોઈની તાકાત નથી કે તમને કોઈ હરાવી શકે. પણ ભાનુમતીને કહી રાખજો કે આ વાત કોઈને કરે નહીં. બોલો જય સિયારામ. છાની મુની આવે ને છાની મુની આશીર્વાદ લઈને નીકળી જાય. જો કનૈયાને ખબર પડી ગઈ ને તો ગડબડ થવાની. જાઓ મોકલજો. દુર્યોધન ભાનુમતી પાસે આવે, દેવી આજે તમે ભીષ્મ દાદાના સન્મુખ જજો, ખોડો પાથરીને પગે લાગજો અને આશીર્વાદ લઈને તમે વહેલા આવજો. પણ યાદ રાખજો આ વાત કોઈને કરતા નહીં. અમારા બાપજી કે બહેનોને એટલું કહો ને કોઈને કરવાની બધાને કહેશે, એટલે બહેનોને એટેક આવતા નથી. બોલો જય સિયારામ. અને ભાઈઓ બધું સાચવી રાખે તો ફાટે, અને બેનો કાંઈ નહીં, એ ફોરી પડી જાય. બે બેનપણી ભેરી થાય એટલે હળવી ફૂલ થઈ જાય. કઈ રાખ્યું તું શાંતિથી જવાનું, શાંતિથી આવવાનું. જાઓ. ભાનુમતી ભીષ્મ દાદાના કુટિયા તરફ આગળ જાય. એ પૂરા જગતને નિંદર આવી ગઈ, પણ દ્વારિકા નાથને નિંદર ન આવી. કૃષ્ણને થયું કે આ પહોંચી જશે અને આ આશીર્વાદ મેળવી જશે તો મારી એ તાકાત નથી કે હું પાંડવોને જીતાવી શકું. મારા પાંડવો માટે મારે કંઈ કરવું જોઈએ. અને તેથી દ્વારિકાનાથ ગોવાળીઓ બન્યા. સુંદર મજાના ગોવાળિયા જેવા વસ્ત્ર પહેર્યા. કૃષ્ણની તમે લીલા જુઓ બાપ, ક્યારે બાકે બિહારી બને, ક્યારે મુરલી મનોહર બને, અને ક્યારેક ભક્તોના કામ કરવા માટે ગોવાળીઓ બની, ક્યારેક બલિરાજાના મનોરથને પૂરા કરવા માટે જગતનોના ચોકીદાર બનતો હોય, ઋણ પૂરું કરવા માટે કેવી કેવી લીલાઓ કૃષ્ણ કરે. ગોવાળીઓ બન્યા, પાઘડી પહેરી, હાથમાં લાકડી, રાત્રિનો સમય તો હાથમાં ફાનસ લીધું, બુકાની પાઘડીમાંથી એક છેડો બહાર કાઢી અને કૃષ્ણે આમ મોઢું ઢાંક્યું. ખાલી બદામ જેવી આગ દેખાય કૃષ્ણ કનૈયાની. તો ભાનુમતી જતા હતા ને ત્યાં કૃષ્ણ ગોવાળિયાના રૂપે આવીને બોલ્યા, દેવી આ એટલી રાત્રે તમે ક્યાં જાઓ? તો કે કોઈને હું કાંઈ કહેવાની નથી, મને મારા પતિદેવે ચોખ્ખી મનાઈ કરી. તો કે હું નથી કહેવાના, એ તો કયો. તો કે હું કાંઈ બોલવાની નથી. અરે શું નથી બોલવાના, એ તો કયો. તો કે હું અત્યારે દાદાને કુટિયામાં જવાની, ઘૂમટ કાઢીને બેસવાની, અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ મને મળવાના, અમારી જીત, પાંડવોની હાર, આ વાતો કોઈને કરવાની નથી. ભગવાન કે ઊભી રહે, તું બહુ ભોળી છો. આ એટલી રાત્રે જાની બરોબર ન કહેવાય. સવારે વહી જાજે, અત્યારે આરામ કર, મારી સામે કુટિયા છે, વિશ્રામ કર.
કનૈયાની વાતોમાં કોણ ના આવે? નટવર નટેશુ વરહ, કયા સમય કયું નાટક કરવું કૃષ્ણને આવડે. જાઓ દેવી, તમે મારી કુટિયામાં વિશ્રામ કરો, સવાર થાય તમે નીકળી જજો. ભાનુમતી ભોળવાઈ ગયા, ભગવાને હુવડાવી દીધી ને સીધા જગાડ્યા દ્રૌપદીજીને. હાલો દેવી જાગો. તો કે આ એટલી રાત્રે ક્યાં? તો કે હું કહું ને પ્રમાણે તમે કરો. ભીષ્મ દાદાની કુટિયામાં જાઓ અને આ મોકો આપણે છોડવો નથી. દાદાના ભીતરથી જે અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ મળશે તમારે લેવાના જ. જાઓ. આગળ આગળ કૃષ્ણ અને પાછળ પાછળ દ્રૌપદીજી. દ્રૌપદીજીનું બીજું નામ છે કૃષ્ણા. એ કૃષ્ણ એ કૃષ્ણા. હાંજના ટાણે રાતના સમય જતા હતા ને, એટલી શાંતિ હતી. દ્રૌપદીજીના પગમાં પહેરેલી મોજડીનો અવાજ આવે, કીચડુક કીચડુક અવાજ આવે. કનૈયાને થયું કે માંડ ભાનુમતીને હુવડાવી. બોલો જય સિયારામ. અને આ દ્રૌપદીજીના મોજડીનો અવાજ ભાનુમતી સાંભળી જવાની તો જાગી જવાની. એ ન જાગે ને માટે કામ કરું, દ્રૌપદીજીના પગની મોજડી હું હાથમાં ઉપાડી લઉં. જગતનો નાથ ક્યારેક ગોવર્ધન ઉપાડે, ક્યારેક મુરલી વગાડે, ક્યારેક પત્રાવળી ઉપાડે અને ક્યારેક ભક્તોના કામ પૂર્ણ કરવા માટે દ્રૌપદીજીની મોજડી ઉપાડે. આ છે કૃષ્ણ. કરતું અકર્તું અન્યથા કરતું સમર્થ. ક્યારે શું કરવું અને ક્યારે શું ન કરવું આ કૃષ્ણને આવડે. બાપ નાનામાંથી તમે મોટા બની શકીએ, પણ મોટામાંથી નાનું થવું આ કોઈ કૃષ્ણ પાસેથી શીખે. દ્રૌપદીજીની મોજડી ઉપાડી. હવે લાકડી હતી ને બગલમાં દબાવી. એક હાથમાં મોજડી, એક હાથમાં ફાનસ. કાળી કાળી રાત્રિ, કાળા કાળા કૃષ્ણ. પાછળ દ્રૌપદીજી જઈ રહ્યા છે ભીષ્મ દાદાના કુટિયા તરફ. દેવી, હું બારો ઊભો છું, તમે અંદર જાઓ. કનૈયો બાર, દ્રૌપદીજી અંદર. ધ્યાનમાં બેઠા છે ભીષ્મ દાદા. ઘુમ્મટ કાઢીને વિરાજમાન થયા દ્રૌપદીજી. દાદાએ લીધું હાથમાં જડ. ખબર પડી કે મારા સામે ભાનુમતીજી આવી ગયા. આશીર્વાદ આપ્યા કે મારા સામે બેઠેલી સ્ત્રીને હું આશીર્વાદ આપું. એનો ચૂડો ને ચાંદલો અખંડ રહે. એનો ચૂડો ને ચાંદલો અખંડ રહે. અખંડ સૌભાગ્યવતી ભવ, અખંડ સૌભાગ્યવતી ભવ. દ્રૌપદીજીથી રહેવાનું નહીં, કારણ કે હરખમાં ને હરખમાં બોલાઈ ગયું, દાદા તમારા આશીર્વાદ ફળે. દાદાની આંખ ઉઘડી ગઈ કે અવાજમાં કઈ ગડબડ છે. તો કે હોય જ ને, ભાનુમતી ગઈ ને હું રહી. તો કે આ કામ તારું ન હોઈ શકે, આ કામ તો કાળિયા ઠાકર નું હોઈ શકે. તારા હારે આવ્યા કે નહીં? આવ્યા ને, બાર છે, ઓળખી લ્યો, જાઓ. હવે જે જગતના નાથે બાપ હાથમાં મોજડી ઉપાડી હોય, કૃષ્ણ અખિલ બ્રહ્માંડનો નાયક. બાર આવ્યા ભીષ્મ દાદા. જોયું દ્વારકાનાથ મોજડી લઈને ફાનસ પકડીને ઊભા. ભીષ્મ દાદા કે આ ચહેરાને ક્યાંક જોયો ને એવું લાગે. જગતનો નાથ કહે, જોયા જોઈ ને, દુનિયા ગોળ છે, ક્યાંક તો જોયા હશે. તો કે એમ નહીં, બહુ નજીકથી તમને જોયા. અને જ્યાં ભીષ્મ દાદા દ્વારિકા નાથના બુકાનીનો ગોવાળિયાનો પટ દૂર કરે, ત્યાં તો જગતનો નાથ ગોવાળિયો મટી અને ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા ભીષ્મ દાદાના સામે. ઘડી પડ્યા ભીષ્મ દાદા ભગવાનના શરણે. વાલા, આવા કામ તમે કરો, મોજડી ઉપાડો. હા દાદા, મારા ભક્તોના મનોરથ પૂરા કરવા માટે, એમના સંકલ્પને પૂર્ણ કરવા માટે હું આવા નાનકા નાનકા કામ કરું. પ્રભુ, હું તમારા પાસે એટલું માંગુ કે જ્યારે મારો અંત સમય આવે, બસ અત્યારે હું જે રીતે તમારા દર્શન કરું છું ને, એ રીતે મારા અંત સમય મારા સન્મુખ પધારીને તમે મને દર્શન દેજો. આંખ મારી ઉઘડે ત્યાં મારા રાધે શ્યામન દેખું. ધન્ય મારું
સર્વે સંતો દેજો મને આશીષ સર્વે સંતો તેજો મને આશીષ આંખ મારી ઉઘડ ત્યાં મારા દ્વારિકા નાથને ધન્ય મારું જીવન કૃપાએ લીલે શ્યામના વિચારો મારે એ અઢળ નાણું મારે નિષદીન ગોવિંદનું ગાણું ધન્ય મારું જીવન ઓહો ધન્ય મારું જીવન કૃપાએ નીલે દાદા 11 શ્લોકો વડે પ્રભુના ચરણોમાં મતિ રતિ અને ગતિ માંગી ઉત્તરાયણના સમયમાં પ્રાણ છોડ્યા ઘરમાં કોકનું મૃત્યુ થાય ને તો લોકો શોક મનાવે પણ ભાગવતજીમાં લખ્યું છે કે ભીષ્મ દાદાએ જ્યારે પ્રાણ છોડ્યા ને ત્યારે સ્વર્ગના દેવતાએ ઉપરથી પુષ્પોનો વરસાદ વરસાવ્યો દાદા તમારું મૃત્યુ મંગલમય થયું હરિદર્શન કરતા તમારા પ્રાણ છૂટા તુદુંબીઓ વાગ્યા છે પુષ્પોનો વરસાદ થયો અને દ્વારિકાના દાદા ઉપર કૃપા કરી પધાર્યા છે દ્વારિકા નગરીમાં ત્યાં 16,108 પટરાણીએ પરમાત્માનું સ્વાગત કર્યું આવો આપણે દ્વારિકાનાથના સ્વાગત સાથે અહીંયા 10-15 મિનિટ માટે કાર્યકર્તા ભાઈઓને માઇક્રોફોનની ગતિ સોંપીએ અને કથાના ક્રમને આગળ વધારીશું બોલો દ્વારિકાધીશ કી ચા પાણી પીવા જતા પહેલા 1 સેકન્ડ ખાલી 1 જ સેકન્ડ આવતીકાલે 11 છે આવતીકાલે 11 છે એટલે આપણે બપોર અને સાંજે ફરાળની વ્યવસ્થા રાખી છે પણ રસોડા તરફથી એવું સૂચન મળ્યું કે ભાઈ અમને કંઈક અંદાજ થાય તો અમારે ફરાળ કયું બનાવવું ને કેટલું બનાવવું એટલે અમે એવું પણ કીધું કે ભાઈ અત્યારે હાજર છે એ તો અમે કદાચ રસ્તો કરી દઈએ પણ કાલે કેટલા માણસો આના 2 ગણા આવે કે 3 ગણા એ આપણા બધાની નસીબની વાત છે પણ છતાંય આજે આપણે છીએ એ બધાય કાલે આવશું એવું અમે માનીએ છીએ એટલે 11 રહેતા હોય ખાલી હાથ ઊંચો કરે એટલે અમને અંદાજ આવે 11 રહેતા હોય ને ફરાળ કરતા હોય એવા હાથ ઊંચો કરે બેનો ભાઈઓ બધાને કીધું હા બધાને લાગુ જ પડે છે આમાં 11 રહેતા હોય અને ફરાળ કરતા હોય એવા હાથ ઊંચો કરે એટલે હવે અંદાજ થયો બાકી કાલે આવશે એ હવે કાળિયો ઠાકોર જાણે હવે ચા પાણી કરી લ્યો જે આવી ગયું નાથાભાઈ તમારું પાકું હવે સમય ઓછો પડતો જશે દિવસે દિવસે ફટાફટ આપણે ચલાવીએ બુધવારે આપણે સવારે 11 વાગે વામન જન્મ બપોરે 12 વાગે રામ જન્મ 5 વાગે કૃષ્ણ જન્મ એમાં રામ જન્મમાં કમિટી એવું નક્કી કર્યા મુજબ આપણે જે પરસોત્તમભાઈ કણજારિયા દ્વારકા તરફથી સપ્તાહના તમામ ખર્ચનો એમને સેવા લીધી છે એટલે કમિટીના નિર્ણય મુજબ રામ લક્ષ્મણના પાત્રો એમના પરિવારના સભ્યોને આપવા માટે ફાઇનલ કર્યું છે એટલે એનો કોઈ ચડાવો લેવામાં આવશે નહીં પણ 11 વાગે વામન જન્મ કોઈ એમાં
બાળકને બે દીકરાને વામન ભગવાનના અવતારનો લાભ લેવો હોય તો એ તૈયારી રાખે. કાલે એનો ચડાવો ફાઇનલ કરી દેશું, કાલથી એનો બોલ લેશું. અત્યારે માનસિક તૈયારી રાખે અને 5 વાગે નંદ ઘરે આનંદ ભયો. હવે આગળ આપણે ઠાકોરજીના હાર 9 અને 2 બીજા 11 હારનો ચડાવો પૂરો કરીએ એની પહેલા કથામાં ઘણું બધું આવ્યું છે, પણ એટલું બધું આપણે સમય નથી તો શાસ્ત્રીજી કહે સાંભળવાનું, મારે કંઈ રિપીટ કરવાની બહુ જરૂર નથી. પણ જોડવાનું એક શબ્દ મને બહુ મસ્ત લાગ્યો છે. જોડવાનું કામ કરે છે ભાગવત. જોડવાનું એટલે શું? જોડવાનું એટલે સ્વાભાવિક છે, આપણે સંસારી માણસ છીએ, આપણે વ્યવહાર લઈને બેઠા હોય તો આપણે કુટુંબમાં, ભાઈઓમાં, સગાવાલામાં, વેવાયવેલામાં, પાડોશમાં, પરિવારમાં, ગામમાં ક્યાંક ને ક્યાંક કોક ને કોક વાદ વિવાદ આપણે થોડો ઘણો હોય. તો આ કથા જોડવાનું કામ કરે. તો મારે એટલું જ કરવાનું છે કે ભાઈ ક્યાં તો આપણે એકાદો પૈયામાં ઝાડવું હોય એ હવે કાપવાનો વાંધો હાલતો હોય, કે નવેરીમાં પાણી પડતું હોય એનો વાંધો હાલતો હોય, અથવા તો એક ચા દબાવીને હાલતો હોય. હવે આમાં જો કોઈથી એક તહુ હોય નમતું મુકાઈ જાય તો એ જોડાઈ જાય. એવા આપણે વિનંતી કરીએ, કોઈ પરિવારમાં આવો ભગવાન કોઈને ના આપે વિખવાદ, પણ ક્યાંય એવો વિખવાદ હોય તો આપ સપ્તાહ દરમિયાન મોટું મન રાખી, અને હું તો એમ કહું જે જાતું કરે એ જ સમજુ માણસ, બાકી મારી જેમ ભરાવી રાખે એને તો ક્યાં જોડવાનો મુદ્દો જ છે બાપુ. જે જાતું કરે એ સમજુ મને. હાલો ઠાકોરજીનો વાર આગળ અમારે દયાલાલ ઇલેક્ટ્રિક ભાણવડ દયાભાઈના 251 આવી જાય રાજકોટ. એના પછીનો આગળનો વાર વાલજીભાઈ વસ્તાભાઈ 500 રૂપિયા એક વાર. હાલો 500 રૂપિયા એક વાર, 500 રૂપિયા 2 વાર, 3 વાર. હાલો જાનકીબેન વાલજીભાઈ વસ્તાભાઈ પરમાર, જાનકીબેન ઠાકોરજીનો હાર. ભાઈ પ્રવીણભાઈ દીપુબેન નો હાર આપી દો, જાનકીબેન નો હાર આપી દો. હાલો કેવા બેન? ગીતાબેન ને? ગીતાબેન ના 201 રૂપિયા એક વાર. જમનભાઈ ચનાભાઈ કણજારિયા 251 એક વાર. હાલો 251 2 વાર. હાલો 251 3 વાર. જમનભાઈ ચનાભાઈ કણજારિયા આંબેડી આગળનો વાર ધરાવી જાય 251 રૂપિયા. એના પછીનો વાર ગીતાબેન 200 રૂપિયા એક વાર. જયંતિબેન વીરજીભાઈ રાજકોટ આગળનો વાર 300 રૂપિયા. છગનભાઈ ધરમસિંહભાઈ આગળનો વાર 351. છગનભાઈ ધરમસિંહભાઈ આગળનો વાર 351 એક વાર, 2 વાર, 3 વાર. હાલો છગનભાઈ ધરમસિંહભાઈ ચૌહાણ આંબરડી તમારો હાર ધરાવી જાય. પરિવારના સભ્યોને બોલાવી લ્યો. જીવતીબેન વીરજીભાઈ રાજકોટ 251 રૂપિયા. જીવતીબેન વીરજીભાઈ રાજકોટ આગળના હાર માટે 251 રૂપિયા એક વાર, 251 2 વાર, 3 વાર. જીવતીબેન વીરજીભાઈ રાજકોટ ઠાકોરજીને હાર ધરાવી જાય. એના પછીનો હાર ગીતાબેન 200 રૂપિયા એક વાર, 200 રૂપિયા 2 વાર, 200 રૂપિયા 3 વાર. હાલો ગીતાબેન, ગીતાબેન હાલો 2 હાર છે ઠાકોરજી માટે. હાલ્યો ચિઠ્ઠી. રામ ભરો હે 200 પૈસા કે મારે દેવાના તમારે? હા એમ તો આમ કરો એટલે કહી દઉં. રામ ભરો હે 200 રૂપિયા. હાર તો ધરાવવા આવશે ને, અમે જોઈ લે હું હવે. હાલો 200 રૂપિયા એક વાર. એ રામ ભરો હે 2 વાર અને રામ ભરો હે 3 વાર. હાલો એક હાર છે ઠાકોરજીનો આજની કથા માટે. ઠાકોરજીનો એક હાર, છેલ્લો હાર.
ભાવનાબેન મગનભાઈ કણજારિયા આગળનો ને આજનો છેલ્લો આ ઠાકોરજી માટે 251 રૂપિયા એક વાર, 251 રૂપિયા બે વાર, એ 3 વાર. હાલો ભાવનાબેન, ભાવ જેના 3 થઈ ગયા હોય, હાર ઠાકોરજીને હાર ધરાવી દીધો હોય, એ અમે ભૂલી જાય તો તમે તમારી રીતે રોકડા કરાવી દેજો. નામમાં ભૂલચૂક હોય તો જોઈ જજો. જો ભાઈ આપ જયંતિભાઈના હાથમાં જુઓ, જયંતિભાઈ હાથ ઊંચો કરે, એ શાસ્ત્રીજીનો હાર છે 10મો આજની કથાનો છેલ્લો હાર, શાસ્ત્રીજીનો 10મો, અને એના પછી 11મો હાર રામદાસ બાપુનો. અને આ હાર ચડાવવા માટેની માનસિક તૈયારી પૂરી કરો એની પહેલાં એક ફ્રી સેવાની થોડી જાહેરાત કરી દઉં છું. પરસોત્તમભાઈની આપણે વાત કરીએ છીએ દરરોજ એકવાર, એટલા માટે કહેવું પડે, એકાદી વાર બે વાર. સવાર સાંજની કથામાં કોઈ નવા મહેમાન આવ્યો તો ખબર પડે. પરસોત્તમભાઈ કણજારિયા દ્વારકા, પરસોત્તમભાઈ કણજારિયા દ્વારકા તરફથી આ ભાગવત સપ્તાહનો પહેલેથી છેલ્લે સુધીનો તમામ ખર્ચ આપે છે. ત્યાર પછી આપણે પરેશભાઈ વિઠ્ઠલભાઈ રાઠોડ વેરાડ ગામથી આપણે પધાર્યા છે, અને કંદોઈ તરીકેની રસોઈયા તરીકેની એમના તરફથી ટોટલ ફ્રી સેવા છે. ભરતભાઈ મગનભાઈ દેત્રોજા પટેલ વાનાવડ, જે કંદોઈ છે પણ માત્ર ભજીયા સ્પેશિયાલિસ્ટ છે, જે આપણે ભજીયા ખાઈને મોઢામાં મૂકીને પાણી પાણી થાય, એ આપણા ભરતભાઈ તરફથી ફ્રી સેવા છે. ત્યાર પછી આપણી પાસે એક્સ્ટ્રા એક કંદોયા અહીંયા પીડ્યા હો, હજી 2 કંદોયા કદાચ આડાવડા જાય તો ત્રીજા છે સતીશભાઈ પટેલ વેરાડ ગામ, જે ઓલા 2 થાકે તો મને કહેજો, મારા તરફથી ફ્રી સેવા અહીંયા હાજર જ છે પાછા. ત્યાર પછી આપણે આ જે અવાજને મોટો કરીને આપણા સુધી પહોંચાડે છે એવા શ્રી હરિ સાઉન્ડ સર્વિસ હસમુખભાઈ ખાણદર, જામનગર, બેડ મૂળ જામનગરથી, અને એમના તરફથી સાઉન્ડ સર્વિસની ટોટલ સેવા ફ્રી છે. ત્યાર પછી એનજે સાઉન્ડ સર્વિસ જયદીપભાઈ નકુમ ભાણવરથી, એમના તરફથી પણ સાઉન્ડ સર્વિસની સેવા ફ્રી છે. ત્યાર પછી રિયા ડિજિટલ, જે ઓલું ખાંડડી લઈને ઓલો ભાઈ ઘડી ઘડી ફેરા રાખે છે, હિતેશભાઈ કટેશિયા જસાપર, અને યશભાઈ અમુભાઈ નકુમ ભાણવડ, એના તરફથી પણ ફ્રી સેવા છે. અને ચેનલમાં પ્રસારિત કરવા માટે એમની સાથે વાટાઘાટો ચાલી રહી છે. જે કંઈ નક્કી થયું એ ભગવાનની દયાથી વ્યવસ્થિત સોલ્યુશન થાય એવી પ્રાર્થના. હાલો, શાસ્ત્રીજીના હાર માટે કાં તો બોલ લઈ આવો. 500 રૂપિયા કરો ને, ભાઈ કે 500 રૂપિયા કરો. હવે ઠાકોરજી 500 માનતા નથી ને, શાસ્ત્રીજી એમ થોડા મને મુંબઈથી આવ્યા. આપણે રુદ્રાક્ષ ડેન્ટલ ખંભાળિયા 1100 રૂપિયા, રુદ્રાક્ષ ડેન્ટલ ખંભાળિયા 1100 રૂપિયા શાસ્ત્રીજીના હાર માટે. પરસોત્તમભાઈ કણજારિયા દ્વારકા શાસ્ત્રીજી હાર માટે 1500 રૂપિયા. હાલો, શાસ્ત્રીજીના હાર માટે 1501 રૂપિયા એક વાર. હાલો, 1501 રૂપિયા બે વાર, 1501 રૂપિયા 3 વાર. હાલો, પરસોત્તમભાઈના પરિવારના સભ્યો શાસ્ત્રીજીને હાથ ધરાવી જાય. હાલો, રામદાસ બાપુના હાર માટે વજુભાઈ તમારે કેટલા? 500? તો ઠીક, મેં કહ્યું 500 ટપશે નહીં, મને એવું લાગ્યું. એ વજુભાઈ કે 1100 ને અમારે જયંતિભાઈ કે 1500. રામદાસ બાપુના આજની કથાનો છેલ્લો હાર માટે 1500 રૂપિયા. અમારા જયંતિભાઈ પોપટભાઈ પાણુભા 2001 રૂપિયા. જયંતિભાઈ કે 3 લાકડી ઉમણી રાખો, મને એની પાસે બીક લાગે, બોલ તો ચૂકાઈ જાય ને ક્યાંક. જયંતિભાઈના 3000 રૂપિયા. બસ આ જયંતિભાઈ છે, પણ હું ઓલા ભાણુભા કહું જયંતિભાઈ નાના ના મોટા. સ્વર્ગ ધનીબેન વસ્તાભાઈ પરમાર, ધનીબેન વસ્તાભાઈ પરમાર આંબેડી ગામ, ધનીબેન વસ્તાભાઈ વસ્તા મુરજી. પણ ધનીમાં તો જીવે છે ને, આ તો પછી સ્વર્ગવાસીને ક્યાં હેરાન કરે. એના થાય 5000 રૂપિયા. રામદાસ બાપુને હાર માટે 5000 રૂપિયા એક વાર. ભાઈ ભાઈ ભાણું ભાવ તો આવશે હો ભાઈ. હવે તમારું મન થાય છે કાંઈ ચા પાણી પીવાઈ ગયું તો જપકારો. રાખજો, પછી હજી હાથ દી કાઢવા ઈથરા થાવ નહીં, કંઈક ભાંગ તૂટ થાય ને અમે ખોટવાઈ જાય નહીં. આમાં તો એવું છે ભાઈ, અમારે ભાણુભાના 6000 રૂપિયા ભાઈ. હાલો, ધનીમાના દીકરા
હાલો ધનીમાના 7,000 રૂપિયા રામદાસ બાપુના હાર માટે. હાલા ભાઈ સ્વર્ગવાસીની આયાત છે નામ લે ને વસ્તા બાપાને પૂગી જાય તું ઘડી ઘડી ના ધનીમાં અહીં હાજર છે તો અમને લેવા દે ને બાપા. હાલો ધનીમાં ધનીબેન વસ્તાભાઈ મુરજીભાઈ પરમાર. હવે એમાં 3 પેટી તો બોલ્યો. હવે 7,000 રૂપિયા હાલો. હવે 8,000 રૂપિયા જયંતિભાઈ ના હાડા હાથમાં હવે ના હાલે. 500 નો ટપો ગયો. જયંતિભાઈ ના 8,000 રૂપિયા રામદાસ બાપુના હાર માટે એકવાર. એટલે તને કીધું હોય ને ધનીમાં એને હું હલવાઈ ન રહું. હાલો અમારે ધનીમાં ના 9,000 રૂપિયા રામદાસ બાપુના હારમાં વગાડ વગાડ મારા ભાઈ ધ પૂરા કરવા હો. જય હો. કેટલા બોલ્યા પ્રવીણભાઈ તમે? જયંતિભાઈ ને હમું નથી જોવું. 10,000 બોલ હવે છે. હવે ધનીભાઈ કીધું કઈ બોલ તો વગાડવું પડે હો ભાઈ. હાલો 11,000 નોખો તો નોખો. મન બહુ છે એટલે સ્વર્ગવાસી વસ્તાભાઈ મૂળજીભાઈ પરમાર. બસ હવે ભાઈ સાહેબ માફ કરો. હવે સ્વર્ગવાસી વસ્તાભાઈ મૂળજીભાઈ પરમાર હસ્તે ધનીમાં રામદાસ બાપુના હાર માટે 11,000 રૂપિયા એકવાર એ 2 વાર. આ ભાઈ ફોન કરે હે કોને ઘરનાને બોલાવે હે કે ભાઈ મારે અહીંયા હમણાં 3 થઈ જાય હો ભાઈ. બાપુ મારા આમાં કતરાય ભાઈ તું પૈસા સારું થઈને ટાઈમ ના બગાડે એમ કહે. જવા દઉં ને હું કહે. વાહ વાહ આપણે જાદુ થઈ જાય. હાલો હાલો અમારા જયંતિભાઈ પોપટભાઈ ભાણુભા. જયંતિભાઈ ભાણુભાના 12,000 રૂપિયા રામદાસ બાપુના હાર માટે. તાળીઓ પાડો મારા બાપ, તાળીઓ પાડો. આ તો રૂપિયાના ખેલ છે, નથી વાતું કરવી. હાલો 12,000 રૂપિયા આવે હો ભાઈ આમથી. હવે માટી નીસો પણ કામ બહુ ઓછું એનું. દાંત કાઢતો કાઢતો એટલે કંઈક છે કહમાં. ફેસલો થવાની તૈયારી. હાલો 13,000 રૂપિયા બોલો બાપુ. વાહ વાહ ધર્મના થા. વાહ રામદાસ બાપુની જય હો, જય હો. રામદાસ બાપુની જય હો. બસોને 43મી કથા બાપજી છે. છોટે બાપજી મારે બાપજી યાદ રહી વધારે એના પ્રત્યે ભેરા રહ્યા ને. પણ આવું તમે બહુ કદાચ અનુભવ્યું હશે, ખ્યાલ નહીં, પણ મને એવું લાગતું બહુ ઓછું અનુભવ્યું છે. બાપુ આવીને એમ કહે છે કે ભાઈ બસ હવે મારે આમાં હારનો ચડાવો નથી કરવો. પણ 2 પરિવારમાંથી કોઈને ઓછપ ના આવે એટલા માટે વચલો રસ્તો કરી અને ધનીમાં એટલે સ્વર્ગવાસી વસ્તા મૂળજી પરમાર અને અમારે ભાઈ ભાણુભા જયંતિભાઈ પોપટભાઈ એ 2 પરિવારના સભ્યો ભેગા આવે ટોટલ 21,000 રૂપિયાના ભાગ પાડી લેશે. અને 21,000માં રામદાસ બાપુનો હાર. બોલ શ્રી ગિરિરાજ ધરણ કી જય, ધરણ કી જય. 2 પરિવારના સભ્યો આવી જાય, બાપુને સંયુક્ત હાર ધરાવી જાવ. તમારે કોઈ ફોટો સેશન કરવું જો કરાવી લ્યો. આ સમય બીજી વાર નહીં આવે.
દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ ન થાય. એ મીઠોડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં દીઠા ભગવાન. હીરાભાઈ કે હીરાભાઈ પરમાર પરિવાર તાત્કાલિક આવી જાઓ. આવી ગયા ને? હવે બાપુ દિલગીરી છે અને પિયુષભાઈએ મને 2-3 ઠોહા માર્યા. એની પાસે 3 પાનાની ફ્રી સેવા બોલવાની છે, પણ આજે સમય પૂરો થયો. આવતીકાલે થોડું કરતા જશું, એટલે થોડોક સમય ઓછો રહે અને કથામાં વિક્ષેપ ના પડે. બરોબર? કાલની તારીખ મારે આટલું હતી. એ ભૂલાઈ ગયું ભાઈ શાસ્ત્રીજી, આપણે હરેશભાઈ શાસ્ત્રીજીને ધન્યવાદ દેવો પડે. એને ખબર છે ભીખુભાઈના કઈ સરનામા છે નહીં, પણ આવતીકાલની સવારની પૂજા ભાઈ યાદ તો કરાવો કોક તો કાકા. હું તો હવે મગજ વગરનો માણસ છું. હવે એમાં એવું છે કે આપણે જે પરસોત્તમભાઈ કણજારિયાને આપણે પૂજા દરરોજ માટે આપેલી છે, આપણે અગાઉથી જાહેરાત કરતા આવી છીએ. પરસોત્તમભાઈને જે એની સેવા 10-8 દિનની કથાની છે, એના માટે એક ડેલી પૂજા રામ લક્ષ્મણના અવતાર જે એમના પરિવારના છોકરાઓને અને રૂક્ષ્મણી માતાજી રૂક્ષ્મણીના મા બાપ બનવા માટે. હવે એ કણજારિયા પરિવાર છે એટલે કૃષ્ણના મા બાપ કોઈ બનવા માંગતા હોય તો કણજારિયા સિવાયના એનો બોલ અમે જ્યારે સમય આવશે ત્યારે લેશું, પણ આ 3 સેવા એમને ફ્રી આપી છે આપણે કમિટી તરફથી. આવતીકાલની પૂજા માટે પિયુષભાઈ કણજારિયા બુકિંગ 1100 રૂપિયા. કેટલા? મયુરભાઈ અમારે રાજકોટથી, એના આવતીકાલની પૂજા માટે 1500 રૂપિયા. એ વજલાલ મગન પરમાર એમના તરફથી 3500 રૂપિયા આવતીકાલની પૂજા. મયુરભાઈના આવતીકાલની પૂજા માટે 4000. 5000 પણ જમાઈ નામ ભૂલી ગયો. મનસુખભાઈ વેરાડથી પધાર્યા અહીંયા પરમાર પરિવારના જમાઈ. 5000 આવતીકાલની પૂજા માટે 2nd નંબરની જોડી. આવતીકાલની પૂજા માટે 5000. મયુરભાઈના 6000. મયુરભાઈના આવતીકાલની પૂજા 2nd નંબરની જોડી 6000. મયુરભાઈના આવતીકાલની પૂજા માટે 2 નંબરની જોડી 6000 રૂપિયા એકવાર, 6000 રૂપિયા 2 વાર. હલો, 6000 રૂપિયા જાય છે આવતીકાલની પૂજા. અમારે મનસુખભાઈ વેરાડથી પધાર્યા. મનસુખભાઈ આવતીકાલની પૂજા માટે સવાર સાંજની પૂજા માટે. હવે હમણાં આપણે કાલે ચોખવટે કરી, ફરીથી કહું છું, કાલે કાંઈ પ્રસંગ લગભગ નથી મારા ખ્યાલ, પણ કઈ વચ્ચે જે દી પૂજા હશે તે દિવસના જેટલા પ્રસંગ આવતા હોય, માની લો કે જે દિવસે વામન જન્મ છે, પરમ દિવસે બપોરે રામ જન્મ છે, 5 વાગે કૃષ્ણ જન્મ છે, તો એ પરિવાર જે હશે એની બધી પૂજાનો લાભ મળશે. આ પરિવારને દરેક પૂજાનો લાભ મળશે. મનસુખભાઈના 7000 રૂપિયા આવતીકાલની પૂજા માટે એકવાર. મયુરભાઈના અમારે 8000 રૂપિયા. ભાઈ ધંધો શું કરો, મને ભાગમાં રાખજો પછી. મયુરભાઈના 8000 રૂપિયા એકવાર. મનસુખભાઈને આપણે 10નો આંકડો આવી જાય એટલે સંતોષ, આપણે ઘર હુકાઈ જાય તરત. આપણું કંઈક કલેજું કેવડું રહ્યું. મનસુખભાઈના કેટલા 9 ને? મનસુખભાઈ વેરાડ, મનસુખભાઈ વેરાડથી પધાર્યા કથા સાંભળવા. આવતીકાલની પૂજા માટે 9000 રૂપિયા એકવાર, 9000 રૂપિયા 2 વાર, 9000 રૂપિયા 3 વાર. બોલ શ્રી ગિરિરાજ ધરણ કી જાય. વાહ મનસુખભાઈ, હાલો કાલની તૈયારી રાખજો. ગોરબાપા અહીંયા બેઠા છે, એને મળી લેજો. જે કાંઈ ચૂંદડા લેવાનું એ બધું ગોઠવી લેજો. કાળા કાળા કાનજીને રૂપાળા રણ છોડ રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગો. હલો રંગીલા રંગીલા રણ છોડ રંગીલા.
વિસરી સાકર મને વાલો મારો ઠાકર એને ભાવે વિસરે સાકર મને વાલો યમારો ઠાકર એને ભાવે વિસરી સાકર મને વાલો મારો ઠાકર ભાવે વિસરે સાકર આ સોનારો વાના ઢોલિયા ને દીવડા જા કમજોર રણ છોડ રંગીલા રંગીલા રાધે ગોવિંદા મારા ઢોલિયા ને દેવડા જામ જોડ રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા હે હા કાળા કાનજી ને રૂપાળા રણ છોડ રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા કાળા કાળા કાનજી ને રૂપાળા રણછોડ રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા ઓ રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા 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 રાધે ગોવિંદા ઓ રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા વાલો માધુરી મોરલી વગાડે રંગ રસિયો રાસ રમાડે હે વાલો મધુરી મોરલી વગાડે રંગ રસિયો રાસ રમાડે ઝરમર વરસ મેં હુલિયાન વાદળિયું ઘન ઘોર રણ છોડ રંગીલા રંગીલા રાધે ગોવિંદા ઝરમર વરસે મે હુલિયો ને વાદળિયું ઘનઘોર રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા બોલો દ્વારિકાધીશ ભગવાન દ્વારિકાનાથની વિધ વિધ લીલાઓના દર્શન સુત પુરાણી શૌનકાદી ઋષિઓને કરાવી રહ્યા છે. ઋષિઓ ભગવાન દ્વારિકાનાથ ગંગાપુત્ર ભીષ્મ ઉપર અનુગ્રહ વરસાવી પધાર્યા છે દ્વારિકા નગરીમાં. ભગવાનનું દિવ્ય સ્વાગત થાય અને આ બાજુ હસ્તિનાપુરમાં જે ઉત્તરાના ગર્ભની રક્ષા કરીને ગોવિંદ પધાર્યા હતા, સમય જતા માં ઉત્તરાજીએ એક સુંદર બાળકને જન્મ આપે છે. ધર્મરાજા યુધિષ્ઠિરજી બ્રાહ્મણોને બોલાવી વિનંતી કરે છે, ભૂદેવો આ બાળકના તમે નામકરણ સંસ્કાર કરો, આના તમે ભવિષ્ય કથન કરો. ભૂદેવો એ બાળકને ખોળામાં લે, પણ ઘટના એવી ઘટી કે બાળકની નજર ચારે બાજુ ફરવા લાગી. જે મારા માના ગર્ભમાં ગદાધારી ગોવિંદે મારી રક્ષા કરી હતી, ગોવિંદ ક્યાં ગયા? ચારે બાજુ નજર ફરી માટે બાળકનું નામકરણ પાડવામાં આવ્યું પરીક્ષિત. પરી એટલે ચારેય બાજુ અને ક્ષિત એટલે જોવું. નામકરણ થયું છે પરીક્ષિત. બોલીએ પરીક્ષિત મહારાજ કી જય જય. ભૂદેવો કહે, હે ધર્મરાજા, આ બાળક મોટા થઈને રંતીદેવ જેવા દાની થશે, મોટા થઈ 10 દિશાઓને જીતશે, માટે ચક્રવર્તી થશે. આ બાળક મોટા થઈને એમના દાદા અર્જુન જેવા બાણ ચલાવવામાં કુશળ થશે, બાણાવડી થશે. મહારાજ, આ બાળક મોટા થઈને મર્યાદા પુરુષોત્તમ રામ જેવા મર્યાદાવાન થશે, રંતીદેવ જેવા દાની થશે. પણ અચાનક બ્રાહ્મણો બોલતા બોલતા અટકી ગયા. યુધિષ્ઠિરજી કહે, મહારાજ કેમ કઈ બોલતા નથી? ભૂદેવો કહે, મહારાજ આ બાળકનું મૃત્યુ એક બ્રાહ્મણ બાળકના શ્રાપે કરીને થશે, પણ મારા ચિંતાનો કોઈ વિષય નથી. આ બાળકને એવા સદગુરુ મળી જશે કે એનું મૃત્યુ મંગલમય બની જશે. મહારાજ
ભવિષ્ય કથન કરીને ગોર બાપા રવાના થયા. દિવસે દિવસે પરીક્ષિતજી મોટા થયા. એક દિવસ પાંડવોને ખબર પડી. જો આ બધી મહાભારતની કથા પણ પ્રથમ સ્કંદમાં આવે માટે મારે તમને બતાવવી પડે. મહારાજ, પાંડવોને ખબર પડી કે દ્વારિકાનાથ સ્વધામ પધાર્યા અને હવે આપણા હસ્તિનાપુરની રાજગાદી ઉપર બેહીએ ને યોગ્ય ન કહેવાય. કામ કરો, પરીક્ષિતજીના લગ્ન કરાવો, એમને હસ્તિનાપુરની રાજગાદી સોંપી, એનું રાજ તિલક કરી અને દ્રૌપદીજીને લઈને આપણે જઈએ સ્વર્ગારોહણ કરવા બદ્રીનાથ. પરીક્ષિતજીના લગ્ન થયા, રાજગાદી સોંપી, રાજ તિલક થયું અને પાંડવો દ્રૌપદીજી લઈને પધાર્યા છે સ્વર્ગારોહણ બદ્રીનાથ. 10 દિશાઓને જીતી ચક્રવર્તી સમ્રાટ થયા છે મહારાજ પરીક્ષિત. એક દિવસ પરીક્ષિતજીને થયું, મારા રાજ્યમાં બધા સુખી તો છે ને? જુઓ બાપ, રાજાનો ધર્મ છે યથા રાજા તથા પ્રજા. જેવો રાજા એવી એમની પ્રજા. ધાર્મિક રાજા, એની પ્રજા ધાર્મિક. આસ્તિક રાજા, એની પ્રજા પણ આસ્તિક. ધર્મને પૂજનારી, મંત્ર વેદો પર શ્રદ્ધા રાખનારી. રાજા નગર પરિભ્રમણ કરવા માટે જાય છે, પણ જતા જતા એમણે એક દ્રશ્ય જોયું. એક શૂદ્ર પુરુષ ગાય અને બળદને લાકડીથી મારે છે. પરીક્ષિત રાજાની નજર પડી, ઓહો, આ શૂદ્ર પુરુષ કોણ? એની એટલી હિંમત કે ગાય બળદને મારે, અને જે ગાયના જે બળદના 3 પગ નથી, એક પગ ઉપર 2 ઊભા, પગ બળદનો 1 પગ, અને છતાંય લાકડીથી મારી રહ્યો છે. આ કોણ છે? પરીક્ષિતજી પૂછે છે, આપ કોણ છો? 2 હાથ જોડીને કહે, મહારાજ, મારું નામ છે કલી. હું કલી છું. તો મારા રાજ્યમાંથી તમે નીકળી જાઓ. તો કે હું નીકળી જઈશ, પણ મને રહેવા માટે જગ્યા આપો. હું ક્યાં રહું? ચારે બાજુ તમારું શાસન છે, તમે ચક્રવર્તી થયા છો મહારાજ. જ્યાં જુઓ ત્યાં તમારું શાસન. હું જાઉં તો ક્યાં જાઉં? ત્યારે રાજાએ કલીને મૃત્યુદંડની સજા નથી કરી. જુઓ, ધારતને તો કલીને મારી શકત રાજા, પણ કલીને એટલા માટે જીવતો રાખ્યો રાજાએ કે કલીમાં ગમે એટલા માઇનસ પોઈન્ટ હોય, પણ કલીનો મોટામાં મોટો સદગુણ એ છે કે જે કનૈયાની પ્રાપ્તિ સતયુગમાં તપથી થાય, જે કનૈયાની પ્રાપ્તિ ત્રેતાયુગમાં યજ્ઞથી થાય, જે દ્વારિકાવાડાની પ્રાપ્તિ દ્વાપર યુગમાં ધ્યાનથી થાય, એ દ્વારિકાનાથની પ્રાપ્તિ કલિયુગમાં નામથી થાય. આ કલિયુગનો પ્લસ પોઈન્ટ છે. ન યજ્ઞ, ન તપ, ન જપ, ન ધ્યાન આ વ્યક્તિ કલિકાલમાં કંઈ કરી શકે યા ન કરી શકે, પણ હાલતા ચાલતા ઉઠતા બેઠતા ખાતા પીતા પ્રભુનું નામ લઈ લ્યો. જપ લે હરિ કા નામ મનવા, તું જપ લે હરિ કા નામ, ये नाम से बन जाएंगे, ये नाम से तेरे बन जाएंगे, तेरे बिगड़े काम मनवा, तू जप ले हरि का नाम, नाम मनवा, तू जप ले हरि का नाम. નામની મહિમા. કલિયુગને રહેવા માટે રાજાએ 4 સ્થાનો આપ્યા. જાઓ કલી, પેલું સ્થાન હું તમને આપું, દ્યુત, જુગાર. જ્યાં જુગાર રમાતો હોય ત્યાં તમારે રહેવું. બીજું સ્થાન આપ્યું પાન, મદિરાલય. જ્યાં ન પીવાના પદાર્થો પીવાતા હોય ને કલી, ત્યાં તમારે રહેવું.
આજે ન પીવાના પદાર્થોનું વ્યસન જીવને લાગી જાય ને, બાપ સંતો ને શાસ્ત્રો એમ કહે કે ઘરને મંદિર બનાવવા માટે કાંઈ કરવાની જરૂર નથી. બેનો ફેશન છોડે અને ભાઈઓ વ્યસન છોડે ને એનું ઘર મંદિર બની જાય. મારા જીવનમાં વ્યસન હોય, પણ વ્યસન કયું? ઠાકોરજીના નામનું વ્યસન. મારા જીવનમાં વ્યસન હોય તો નિત્ય મારા ગામમાં કોઈ મંદિર હોય તો મંદિરના દર્શન કરીને હું ચા પીશ. ઠાકર મંદિરના દર્શન કરી, હનુમાન મંદિરના દર્શન કરી, રામ મંદિરના દર્શન કરી અને મારા નિત્ય ક્રમને હું આગળ વધારીશ. આવા કોઈ વ્યસન મારા જીવનમાં હોય? ન